જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આજે એ સદભાગ્ય છે મારું કે હું પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહોદય શ્રી કડી અમદાવાદના સાનિધ્યમાં હું એમની અનુમતિ સાથે, એમના આશીર્વાદ સાથે અહીં બિરાજમાન છું. એ મારું સદભાગ્ય છે. અને આજે વાત કરવી છે એક એવા ઉત્સવની. આપ સૌ જાણો છો એમ કે પૂજ્યશ્રીનો, આચાર્યશ્રીનો 50 વર્ષ એનો ઉત્સવ, સુવર્ણ મહોત્સવ, પ્રાગટ્ય ઉત્સવનો બહુ જ નજદીકમાં આવી રહ્યો છે. અને સ્વાભાવિક રીતે આચાર્યશ્રીના જો 50 વર્ષ ઉજવવાના હોય તો એનો આનંદ કેવો હોય? પૂજ્ય આચાર્યશ્રી એકમાત્ર એવા આચાર્યશ્રી છે કે જેઓએ સમગ્ર વિશ્વના 5 ખંડોમાં હવેલીનું નિર્માણ કર્યું છે. આપ મહાપ્રભુજીના 17મા વંશજ તરીકે વૈષ્ણવ ધર્મનો, ભારતીય સંસ્કૃતિનો, સભ્યતાનો, હિન્દુ સંસ્કૃતિનો સમસ્ત વિશ્વમાં પ્રચાર પ્રસાર કરી અને વિશેષ રૂપે યુવાનો અને બાળકોને આપણી સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છો. તો સ્વાભાવિક રીતે પૂજ્ય આચાર્યશ્રીને એમની અનુમતિ સાથે આપણે પૂછીએ કે આ સુવર્ણ મહોત્સવ જે આવી રહ્યો છે પ્રાગટ્યનો, એ સંદર્ભે આપ આપના વચનામૃત કહેશો. તુષારભાઈ, તમે જ્યારે સુવર્ણ જયંતિ વર્ષ માટેની ચર્ચા છેડી છે, તો ગત અનેક વર્ષોથી વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુ ધર્મ માટે કાંઈક કરવાનો પ્રયાસ સતત કરતા રહ્યા છીએ. અને જ્યારે વિશ્વભરમાં સતત પ્રવાસ થતો રહ્યો અને જ્યારે 50મા વર્ષના આંગણે જ્યારે ઊભા છીએ, ત્યારે એક સંકલ્પ એવો કર્યો કે સમગ્ર પૃથ્વીને વૈષ્ણવતામય બનાવવી છે. અને વૈષ્ણવતા હું એને કહું છું કે જ્યારે માનવતા 16 કળાએ ખીલે ને ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લેતી હોય છે. માનવ જ્યારે દરેક પાસાઓથી ખીલતો થાય ત્યારે એક ઉત્તમ વૈષ્ણવ બનતો હોય છે. અને એની વૈષ્ણવતા જ્યારે એની સમગ્ર ચેતના ઈશ્વર પરક થાય ત્યારે જે સિદ્ધ થતી હોય છે. સંકલ્પ એક એવો કર્યો છે કે આ 50મા વર્ષે આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ જે આપણી સંસ્થા છે એના થકી અમારા સમસ્ત ટ્રસ્ટીગણો, કાર્યકર્તાઓનો આ એક મનોરથ છે કે 50 દેશોમાં વિશ્વના આ 50 વર્ષ ઉજવવામાં આવશે. અને પૃથ્વી પરિક્રમા મહોત્સવના નામથી આ ઉત્સવને ઉજવવામાં આવશે. પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, જેનું નામ આપ્યું છે પૃથ્વી પરિક્રમા મહોત્સવ. એટલે કે વિશ્વના 50 દેશોમાં પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ એ સંકલ્પ સાથે, એ કેમ્પેન સાથે પુષ્ટિ ધ્વજ હાથમાં લઈ અને 50 દેશોમાં વિવિધ પ્રકારના આયોજનો થશે. અને ત્યાં વસતા હજારો વૈષ્ણવના મનમાં વૈષ્ણવ થવાનું ગૌરવ પ્રગટ થાય, એ સંકલ્પ સાથે આ સમગ્ર આયોજન થવાનું છે. અને એના માટેની તાડામાર તૈયારીઓ 50 દેશોમાં શરૂ થઈ ચૂકી છે. લોકો ખૂબ ઉત્સાહમાં છે, આનંદમાં છે. અને કારણ કે જ્યારે કોઈ ગુરુ સ્થાને આપણે બેઠા હોઈએ છીએ ત્યારે આપણી કોઈ વ્યક્તિગત લાગણીઓ રહેતી નથી, સમાજની લાગણીઓ સાથે જ વહેતા હોઈએ છીએ, સમાજની ખુશી સાથે જ ખુશી મનાવતા હોઈએ છીએ. જ્યારે દરેક વૈષ્ણવના મનમાં આવો ઉમળકો અને ઉત્સાહ છે, તો એની સાથે અમે પણ જોડાઈ અને આખું આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ કેમ સફળ થાય એના માટેના પ્રયાસો કરવામાં આવશે. જે આપે બહુ જ સુંદર વાત કરી કે 50 વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવની જે ઉજવણી સંપન્ન થવાની છે, તો 50 દેશોમાં વધાઈનો જાણે સંદેશ હવામાં પ્રસરી રહ્યો છે. અમને એ જાણવું ગમશે કે આ 50 વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીનો આરંભ 50 દેશોમાં થવાનો છે, તો એનો શુભારંભ ક્યાંથી થશે? એ નિમિત્તે કયા વિશેષ પ્રકારના આયોજનો હશે અને સમગ્રતયા એની ફળશ્રુતિ પણ શું હશે? પૃથ્વી પરિક્રમા મહોત્સવ જે 50 દેશોમાં ઉજવવાનો છે, એની શરૂઆત આ 24 ઓગસ્ટથી નૈરોબી ખાતે કરવામાં આવશે. કારણ કે પૃથ્વીનો મધ્ય ભાગ એટલે કે ઇક્વેટર, આપણે જેને કહીએ વિષુવવૃત્ત રેખા, એ કેન્યાથી પ્રસાર થાય છે. તો ભાવ એ હતો કે પૃથ્વીના મધ્ય ભાગથી આ પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ થાય. અને કેન્યા સાથે અમારો બહુ પ્રગાઢ સંબંધ રહેલો છે. નૈરોબી અને કેન્યાના જુદા જુદા દેશોના વસતા લોકો એ ખરેખર ખૂબ હૃદયથી અમારી સાથે સંકળાયેલા છે. અને મારી ભારત બહારની વિદેશ યાત્રાની શરૂઆત પણ નૈરોબી અને કેન્યાથી થઈ હતી.
એટલે એક સંકલ્પ એ થયો અને ત્યાંના વૈષ્ણવનો પણ અતિ ઉત્સાહ એમ હતો કે ના જે આપનો આ જ્યારે ઉત્સવ છે તો એની શરૂઆત અમારે નેરોબીથી જ કરવી છે. તો મનમાં ભાવ એ થયો કે જ્યારે પૃથ્વી પરિક્રમા કરવા નીકળ્યા છીએ તો પૃથ્વીનો મધ્ય ભાગ જ્યાં છે ત્યાંથી એ યાત્રાનો પ્રારંભ થાય. 24 ઓગસ્ટથી અમારા પરમ આત્મીય પરમ ભગવદીય વિજયભાઈ મોરજરિયા જે નેરોબી સ્થિત છે એમના મનમાં સંકલ્પ આવ્યો અને એક બૃહદ આયોજન નેરોબી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટા પાયા ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહ, વિવિધ પ્રકારના મનોરથો અને વિશેષ કરીને પ્રથમવાર આ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે રજત તુલા ઉત્સવ ઉજવવાનો છે. એટલે કે ચાંદીથી તોલવાનો એક સંકલ્પ એમણે કર્યો છે. બધા જ વૈષ્ણવ સૃષ્ટિને સમાજે મળી અને ગૌરવ લઈ શકાય એવી અમારી ત્યાં હવેલી શ્રી વલ્લભધામ જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંઘના નેજા હેઠળ કાર્ય કરી રહી છે એનું નિર્માણ પણ એટલું અદ્ભુત થયું છે કે ખરેખર એક જોવાલાયક સ્થળ કેન્યા ખાતે બન્યું છે. અને એ હવેલીના નેજા હેઠળ વિજયભાઈના મનોરથ સાથે આ મહામહોત્સવ ભાગવત સપ્તાહનો 7 દિવસ સુધી ઉજવાશે અને ત્યાં પૃથ્વી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. બધા પાસે સંકલ્પ કરાઈશું. વૈષ્ણવ ગૌરવ, પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનો ત્યાંથી સંકલ્પ કરી અને એ કેમ્પેઇન ત્યાંથી પ્રારંભ થશે. અને મનમાં આપે જેમ કહ્યું કે ફલશ્રુતિ શું, તો આ 50 દેશોની યાત્રા થશે. એમાં જે કાંઈ પણ ભગવત કૃપાથી સેવા પ્રાપ્ત ઉત્સવ માટે થશે એ બધો જ વિનિયોગ અમદાવાદ ખાતે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ. કારણ કે જ્યારે યાત્રા થઈ રહી છે, પ્રયાસ થઈ રહ્યો છે, પુરુષાર્થ થઈ રહ્યો છે તો એની ફલશ્રુતિ પણ કંઈક હોવી જોઈએ. આયોજનો કેવલ સ્ટેજ પૂરતા જ મર્યાદિત રહીને રહી જાય તો એની સંકુચિતતા કહેવાય. એ આયોજનની સફળતા શું કે જ્યારે કાંઈક સર્જન કરી અને સમાજને પાછું આપીએ. તો જ્યારે આ 50 દેશોની યાત્રા છે, સંકલ્પ એ છે કે જે કાંઈ પણ યોગદાન પ્રાપ્ત થશે આ નિમિત્તે એ બધું જ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલના નિર્માણમાં અમે બધો જ વિનિયોગ કરીશું. આ રજત તુલા યા અન્ય કોઈ પણ મનોરથ દ્વારા જે કાંઈ પણ પ્રાપ્ત થશે એ બધો જ વિનિયોગ ગર્લ્સ સ્કૂલના નિર્માણ, આ પહેલી પુષ્ટિ માર્ગની ગર્લ્સ સ્કૂલનું નિર્માણ થવા જઈ રહી છે. શ્રી વલ્લભાચાર્યના નામથી અમદાવાદ ખાતે આ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ બનશે જે સમસ્ત ગુજરાતમાં વિશિષ્ટ સ્થાન પામશે અને વિદ્યા માટેનું અને પણ દીકરીઓની વિદ્યા માટેનું આ એક વિશિષ્ટ સ્થાન અમદાવાદ ખાતે નિર્માણ થશે. તો કેન્યાથી આ યાત્રાનો પ્રારંભ થશે અને પછી એ પુષ્ટિ ધ્વજ લઈ ત્યાંથી જ્યારે વૈષ્ણવ વિદાય કરશે ત્યારે એક પછી એક દેશોમાં થતી એ યાત્રા આખા 2024 અને 2025 આ 2 વર્ષ દરમિયાન આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ ચાલશે અને આખી પૃથ્વીની યાત્રા થશે. દરેકની ભીતર આ ગૌરવની ભાવના, ગૌરવની લાગણી જાગૃત કરવામાં આવશે. બધા પાસે સંકલ્પ કરાવીશું કે અમને જે મળ્યું છે આ વૈષ્ણવતાથી અને વૈષ્ણવ બનીને અમે શું સમાજને આપ્યું છે આ બંનેનો વિચાર અને ચર્ચા સમાજ સાથે કરવામાં આવશે. ખૂબ લોકો જોડાયા છે. અગ્રગણ્ય લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. એમાં અનેક પ્રકારના સમાજના જે શ્રેષ્ઠીઓ છે એમનો પણ સાથ આ મહા આયોજનમાં રહેલું છે. એટલે હું આ નિમિત્તે સર્વને આમંત્રિત પણ કરું છું કે જે દેશમાં આ આયોજન થાય આ બધા જ આમંત્રિત છો. આવો આ વૈષ્ણવતાના મહાયજ્ઞમાં આપણે બધા જ જોડાઈ અને આપણી જાતને, આપણા જીવનને સફળતા તરફ લઈ જઈએ. પૂજ્ય જે હમણાં બહુ જ સરસ વાત કરી. પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવ એવું એક અભિયાન આ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પ્રેરિત કરવા તેઓ જઈ રહ્યા છે. આપણને સૌને એ જાણવાનું ગમશે. પૂજ્ય જે આપની સાથેના સંવાદમાં આપની અનુમતિ સાથે એ જાણવાનું અમને ગમશે કે આ પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવ તો કયા પ્રકારનું ગૌરવ વૈષ્ણવો અનુભવે એવું આપ અભિયાન કરવા જઈ રહ્યા છો? બહુ સુંદર પ્રશ્ન તુષારભાઈ તમે કર્યો. કારણ કે આ આખા પૃથ્વી પરિક્રમા મહોત્સવનો હૃદયમાં કોઈ સૂત્ર હોય તો એ વૈષ્ણવ સમાજમાં ચલાવવામાં આવશે જે અભિયાન એ પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું. કયા પ્રકારનું ગૌરવ? મૂળ વાત તો એ છે કે જે વ્યક્તિને આત્મગૌરવ નથી હોતું, પોતે જે છે એ બાબતનું ગૌરવ નથી હોતું, એને દુનિયાના મળેલા સન્માનો પણ ગૌરવ નથી આપી શકતા.
એને સુવિધા સાધનો પણ ગૌરવની અનુભૂતિ નથી કરાવી શકતા. અને એટલા માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો, જે રીતે શ્રી મહાપ્રભુજીએ 3 વાર ખુલ્લા ચરણારવિંદથી ભારત વર્ષની પરિક્રમા કરી, એક નાનામાં નાના વૈષ્ણવ એક ઝૂંપડામાં રહેતો હોય ત્યાં સુધી પણ જઈને એ વૈષ્ણવ છે એ વાતનો એનો અહેસાસ કરાવ્યો, એને ગૌરવ પ્રદાન કર્યું. એ વાતની મનમાં એક સંકલ્પ હતો કે એ જ રીતે વિશ્વભરમાં જઈ અને પ્રત્યેક વૈષ્ણવ સાથે સંવાદ સાધી એને જે મળ્યું છે, જે એ નથી જાણતો, એ વાતનો ગૌરવનો અહેસાસ એને કરાવવો છે. એ મૂળમાં ભારતીય છે અને ભારત ભૂમિ એની માતા છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એ સનાતન હિન્દુ ધર્મનો એક અનુયાયી છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એ એક વૈષ્ણવ કુળમાં જન્મ્યો છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એના માથે ઠાકોરજી જગતનો નાથ એના ઘરે બિરાજે છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એના ઘરમાં વૈષ્ણવી સંસ્કારો છે, એ વાતનું ગૌરવ કરાવવું છે. એને આટલો સુંદર સાહિત્ય અને કલાનો વારસો પુષ્ટિ માર્ગથી મળ્યો છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. મહાપ્રભુજી એને વૈષ્ણવતાના સંસ્કારો એને ભણાવ્યા નથી, એના લોહીમાં પેઢીઓથી રેડ્યા છે, એ વાતનો ગૌરવ કરાવો છે. આવી અનેક બાબતો જે છે, જે વૈષ્ણવ સમાજ વિસરી ગયો હતો થોડા સમયમાં, એ વાત જે એની પાસે છે જ, બહારથી એને કંઈ આપવાનું નથી, જે ઓલરેડી એની પાસે મળેલું જ છે, પણ એ ભૂલેલો છે. તો સિંહના બચ્ચાને યાદ અપાવવું છે કે તું સિંહ છું, એ વાતનું આ એક અભિયાન પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું છે, કે જે મહાપ્રભુજી આ ભવ્ય વારસો વૈષ્ણવ સમાજને આપ્યો છે, જે કઠોર પરિશ્રમ આજ સુધી અમારી 17 અમારા જે પૂર્વજોએ કર્યા છે, 17મી પેઢી વલ્લભાચાર્યથી અમે છીએ, એક એક પૂર્વજોના પોતાના જીવનના એ પ્રયાસોને જોઈએ તો કેટલો પ્રયાસ વલ્લભ કુલે જન જન સુધી વૈષ્ણવતા પહોંચે એના માટે ભોગ આપ્યો છે. પોતાના ઘર બાર પરિવારને છોડી વૈષ્ણવ પરિવારમાં જઈ, ગામડે ગામડે જઈ, કે જ્યાં આજે ગવર્મેન્ટ પણ કહે છે કે આટલા લાખો ગામડા સુધી અમે રોડ રસ્તા વીજળી નથી પહોંચાડી શક્યા, પણ ત્યાં ધર્મ પહોંચાડ્યો છે આપણા આચાર્યોએ. પરિભ્રમણ કરી, જ્યારે જવાની પણ વ્યવસ્થા નહોતી, અંધારા હતા, લાઇટ નથી, પાણી નહોતી, એવા જગ્યાએ પણ આપણા આચાર્યો પધાર્યા અને ત્યાં સંસ્કારનો વારસો આપ્યો છે. ભારતને કોઈ નેતાઓએ જોડ્યા નથી, ભારતને ધર્માચાર્યોએ જોડ્યો છે. આ અખંડ ભારત જે બનાવ્યો છે, એ આચાર્યો શંકરાચાર્યથી લઈને વલ્લભાચાર્ય જે પગપાળા ગામડે ગામડે જઈ અને એક તાતણે જે ભારતને પરોવ્યો છે, આ આચાર્યોનું યોગદાન છે ભારતને ભારત બનાવવામાં. અને એમાં પણ જ્યારે વૈષ્ણવ સંપ્રદાયનું પ્રાગટ્ય થયું, તો એમાં તો સેવ્યમાનમ કલાનિધિ, આખા ભારત વર્ષને જે કલાનું યોગદાન અને દાનથી સમૃદ્ધ જે ભારતની સંસ્કૃતિને કર્યું છે પુષ્ટિ માર્ગે, એ અભૂતપૂર્વ યોગદાન છે. એ તમે રાજનેતાઓ લો, આજના સૌથી મોટા બિઝનેસમેન લો, સારામાં સારા કલાકારો લો, સારામાં સારા સાહિત્યકારો લો, અનેક પ્રકારથી વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ મોટું યોગદાન આ 500 વર્ષોમાં ભારતને કલાથી સમૃદ્ધ કરવામાં રહ્યું છે. તો આવી તો અનેક બાબતો છે જે લોકોને કહેવી છે, સમજાવવી છે, અને જ્યારે આ ભવ્ય વારસાનું જ્ઞાન લોકોને મળશે, ત્યારે એમને એમની વૈષ્ણવ થવા ઉપર ગૌરવ થશે. અને જે દિવસે ગૌરવ થશે, તો જીવનમાંથી અંધશ્રદ્ધાઓ અને બીજી બધી જ ભ્રમણાઓ ભાગશે અને લોકો સાચા અર્થમાં પ્રભુની ભક્તિમાં જોડાશે, સ્વયં ઉપર ગૌરવ કરશે અને સાચી દિશા એમના જીવનને મળશે. અને આ જ ઉદ્દેશ્ય સાથે પુષ્ટિ ધ્વજ હાથમાં લઈ અને પૃથ્વીની પરિક્રમા કરવી છે. પૂજ્ય જે ના સુવર્ણ જયંતિ મહોત્સવના અનેક ઉપક્રમો છે. 50 દેશો, 50 કાર્યક્રમો, અનેક મનોરથો, સૌના હૈયામાં ભાવ છે. પણ પૂજ્ય જેજેશ્રીને આપણે પૂછવું છે કે પૂજ્ય જેજેશ્રી, અત્યારે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ છે, ક્યાંક ને ક્યાંક ઘણીવાર આપણે સાંભળીએ કે યુદ્ધના ભણકારા થતા હોય એવું લાગે છે. તો એવા સમયે આ સુવર્ણ જયંતિ મહોત્સવ છે, એ નિમિત્તે અને પૃથ્વીની પરિક્રમા થવાની છે, પૃથ્વીના 50 દેશોની પરિક્રમા થવાની છે, તો પૃથ્વી પર વસનારા માનવને, વિશ્વ માનવને આપ આ નિમિત્તે શું સંદેશ આપવા માંગશો? સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે
આજે પૃથ્વી પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેઇન જ્યારે આયોજિત કરી રહ્યા છીએ ને ત્યારે જ્યારે તમે કહ્યું એમ વિશ્વમાં જ્યારે ચારે બાજુ અશાંતિનો માહોલ છે ત્યારે આ ઉત્સવ વિશ્વ શાંતિ માટે શું યોગદાન આપી શકે એ તમારી વાત ખરેખર યથોચિત છે. જ્યારે વિશ્વ શાંતિની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આત્મશાંતિથી શરૂ કરવું પડે. જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં પ્રસન્નતા અને આનંદ નથી વ્યાપતો, કારણ કે હું એમ માનું છું દુઃખી વ્યક્તિ ક્યારેય કોઈનું સુખ નથી જોઈ શકતો અને બીજાને સુખી જોવા માટે માણસે સ્વયં સુખી થવું જરૂરી છે અને સુખની શરૂઆત જ શ્રીનાથજીની શરણાગતિથી થવાની છે. જ્યારે પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેઇન કરી રહ્યા છીએ ત્યારે પ્રત્યેકની ભીતર આ વૈષ્ણવતાનો આનંદ પ્રગટ થાય અને આનંદ પામેલો વ્યક્તિ હંમેશા બીજાને આનંદમાં જોવા માંગે છે. શાંતિ પામેલો વ્યક્તિ હંમેશા બીજાને શાંતિમાં જોવા માંગે છે. એટલે આ વિશ્વ શાંતિની શરૂઆત આત્મશાંતિ, આત્મશાંતિથી પરિવારમાં શાંતિ, પરિવારમાં શાંતિથી સમાજમાં શાંતિ અને સમાજની શાંતિથી વિશ્વમાં શાંતિ આવે એવા પ્રકારનો એક પ્રયાસ. કારણ કે જ્યારે કૃષ્ણના ચરિત્રને આપણે જોઈએ છે, વૈષ્ણવતાની વાત છે એટલે કૃષ્ણને તો કેન્દ્રમાં રાખવો જ પડે. રાસ છોડી એ રણમાં ગયા મહાભારતના યુદ્ધમાં. હવે કૃષ્ણને કહીએ હવે રણ છોડી પાછા રાસમાં આવો, કારણ કે આ વિશ્વમાં ઘણા રણ સંગ્રામો ચાલી રહ્યા છે પણ હવે યુદ્ધ કોઈને શાંતિ નથી આપી શક્યું. અમારે તો વ્રજભક્ત બની આપની જોડે આનંદ કરવો છે, ઉત્સવ કરવો છે, રાસ કરવો છે, મહોત્સવ માણવો છે. વિશ્વને આ સંદેશ આપવો છે કે હવે લડવાનું છોડી, યુદ્ધની વૃત્તિ છોડી હવે બુદ્ધની વૃત્તિ તરફ, યુયુત્સુ નથી બનવું, આપણે મુમુક્ષુ બની અને ભગવાનના શરણે જઈએ, ભગવાનને જીવનમાં સ્વીકારીએ અને ઘર ઘરમાં કૃષ્ણ બિરાજે એવો એક સંકલ્પ લઈને હું ચાલી રહ્યો છું. જ્યાં વ્યક્તિ જે અમારી સાથે જોડાય છે એને હું મારી સાથે નથી જોડી રાખતો, એને કૃષ્ણ સાથે જોડી દઉં છું, એના ઘરમાં ઠાકોરજી પધરાવી દઉં છું. અને જ્યારે જેના ઘરમાં કૃષ્ણ આવી જાય છે, કૃષ્ણની યાત્રા શું છે, કારાગૃહમાં છે, વસુદેવજી સાથે આવે છે નંદાલયમાં. બસ આપણે બધા જ કર્મોના કારાગૃહમાં પુરાયેલા છીએ. ત્યાંથી નીકળી કોઈ ગુરુ રૂપ વસુદેવ મળે જે આપણને નંદાલયમાં લઈ નંદ મહોત્સવ સુધી લઈ જાય. એટલે બંધનથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણની યાત્રા છે અને એ જ આ પૃથ્વી પરિક્રમાનો ઉત્સવનો સાર છે કે જ્યારે આપણે બધા જ આ કર્મોના અને કાળના બંધનમાં પુરાયેલા છીએ એમાંથી નીકળી નંદ મહોત્સવના આનંદ સુધી પહોંચી જગતને આનંદમાં કેમ દુઃખમાંથી સુખ તરફ પરિણમિત કરી શકાય આ વિશ્વને, એના માટેના આપણા બધા જ પ્રયાસ કરીશું. એટલે આ સુવર્ણ જયંતિ પ્રસંગે વિશ્વયાત્રા તો થશે જ, એની સાથે અનેક સામાજિક કાર્યો કરવામાં આવશે. અનેક મેડિકલ કેમ્પ, અન્નદાન, બાળકોનું વિદ્યા શિક્ષણ માટેની સહાયતા, એવા વિવિધ પ્રકારના અનેક સામાજિક કાર્યક્રમો પણ આયોજિત કરી અને આ વિશ્વને કેમ મદદરૂપ થઈ શકે માનવ સમાજ, એના માટેના આપણે પ્રયાસો કરીશું. અંતમાં હું આપ સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભકામના પાઠવું છું કે જ્યારે આ મંગલ પ્રસંગ મારા જીવનમાં આવ્યો છે તો એ કેવલ મારા પૂરતો મર્યાદિત ન રાખતા તમે તમારો પ્રસંગ એને બનાવી લીધો, તમારો ઉત્સવ ગણી અને વિશ્વ મહોત્સવમાં, પૃથ્વી પરિક્રમા મહોત્સવમાં આપ બધા જ જોડાયા છો. એ બદલ હું આપનો આભાર અને શુભકામના પાઠવું છું. એટલું જ કહી મારી વાણીને વિરામ આપું.